અમીરગઢમાં દારૂના અડ્ડા પર જનતા રેડ પડી છે। વગદડી ખીમરેજા ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ। બંને ગામની મહિલાઓએ દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી રજૂઆત કરી છે અનેક, છતાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો અને આજે ખુદ મહિલાઓ એ જગ્યા પર પહોંચી ગઈ કે જ્યાં આ દારૂના અડ્ડા ધમધમતા હતા। અહીં પહોંચે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી અને ત્યારબાદ જે દારૂના અડ્ડાઓ અહીં ધમધમતા હતા તેનો પર્દાફાશ કર્યો છે। અનેક રજૂઆત પણ કરી ચૂક્યા છે આ ગામના લોકો। અમે 2 મહિનાથી મીટિંગો ભરા છો, પણ આ જે દારૂ પારાવાળા એ માનતા નહીં। પોલીસને કીધું, કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર બી આપ્યું હતું, પણ આજ સુધી કોઈ ફેર પડ્યો નહીં। અને પોલીસને અમે વાત, પોલીસે એવું કીધું કે આ દારૂ કોઈ પાડતા નહીં, દારૂ કે મળતો જ નહીં। પણ અમે આ મહિલા જાતે જ આ દારૂ ભરેલો પોતે દારૂ લઈને આવી, વસ્તી બેનો જીત બધું દારૂ પીપળો લઈને આવી અને ઓછા 20-25 ગોળા ફોરીને આવી વસ્તી આ બેનો। અને બેનો જે આદમી દારૂ પીએ જાન બેનો મારી બેનો હાથે એના જાતે હાથમાં કાયદો લીધો હોય, જાતે હાથમાં કાયદો 3 દિવસથી ખાધા વગર સવારની ગુનો બહાર કરી આટલું પકડી લાવી તો પોલીસ ને સરકાર શું કરે? હપ્તા સરકારનો હપ્તો લે અને અડ્ડાવાળા જોડે હપ્તા લે તો કાર્યવાહી કેમ નહીં કરતી? કોઈ બી બેનો નુકસાન થાય તો સંપૂર્ણ જવાબદારી સરકારની રહે। સુરતથી અનેક મહત્વના સમાચાર, જ્યાં દર્દીને લઈ જતી ખાનગી